તમારા રસમાં તમારે લેબોરેટરી ટેસ્ટ કરાવવાની છૂટ. હવે આ કેરી અહીંયા નાખી અને આ મશીનની અંદર પડે છે. કેરી તમે જુઓ કે કેટલી પાકેલી ને કેટલી સરસ. શકો છો કે આ તપેલાની અંદર કેરીઓ નાખવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કેરી હોય છે કાપવામાં આવે છે અને તેનું સ્લાઇસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે કેરી હોય છે એ મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવી ચૂક્યા છીએ લીંડિયાદ ગામની અંદર અને આજે અમે તમને બતાવવાના છીએ કેરી બનાવવાની ફેક્ટરી. જી હા, તમે સાચું સાંભળ્યું. આજે આપણે જોવાના છીએ કે કેરી જે છે એ કઈ રીતે આ ફેક્ટરીમાં આવે છે અને એનો તાજો રસ જે છે એ તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે છે. તો ખૂબ જ જોરદાર વિડીયો બનવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આપણે અહીંયા બધી વસ્તુ બતાવવાના છીએ કે કેરી જ્યારથી આવે ત્યાં સુધી પકવીને કેવી રીતે એનો રસ બનાવવામાં આવે છે અને કઈ કઈ પ્રોસેસ જે છે એ ચલાવવામાં આવે છે. અને આ મોટી ફેક્ટરીની આજે આપણે વિઝિટ કરવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો અત્યારે આપણે લીંડિયાદવાલા મેંગો રસની ફેક્ટરીની અંદર છીએ અને આ ભાઈ જે આપણી સાથે છે તે અહીંયાના ઓનર છે. એમનું નામ છે અંકિતભાઈ અને ખરેખર અંકિતભાઈ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. આજે અંકિતભાઈ આપણને એમની ફેક્ટરીની વિઝિટ કરાવવાના છીએ અને મિત્રો તમે એવી અવનવી વસ્તુઓ જોવાના છો કે જે જોઈને તમને મોજ જ આવી જવાની છે. તો અંકિતભાઈ તૈયાર છો ને અમને ટૂર કરાવવા? તૈયાર, ચાલો. હા, તો હવે અંકિતભાઈ આપણને ટૂર કરાવે છે, તો ચાલો મારી સાથે. તો મિત્રો આ તમે જુઓ, જતીનભાઈ સાહેબ દેખાડજો. તો આ આખી મોટી એવી ફેક્ટરી છે જેની અંદર કેરી આવે છે ત્યારથી પકવીને બધું અહીંયા કામ કરવામાં આવતું હોય છે ને તાજો માજો રસ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી મોટી ફેક્ટરી છે. અહીંયા મશીન છે, આ બધું ઓવરવ્યૂ છે આખું અને આ ફેક્ટરીની અંદર ટોટલી જે કામ છે એ કરવામાં આવતું હોય છે. મિત્રો આ જે રૂમમાં અમે આવેલા છીએ, આ હોલ આખો દેખાડજો. આ હોલમાં અમે જે આવેલા છીએ અહીંયા બધી કેરી જે હોય છે અહીંયા મૂકેલી છે ને કેટલો બધો સ્ટોક જે છે અહીંયા કેરીનો રાખેલો છે. હવે આપણે અંકિતભાઈને પૂછીએ, અંકિતભાઈ આપણે અહીંયા શું પ્રોસેસ કરવામાં આવે છે? અહીંયા આપણે રેપનિંગ ચેમ્બર છે, આમાં કેરીને પકવવામાં આવે છે. 2 દિવસમાં કેરી પાકી જાય છે, ટોટલ નેચરલી ગવર્મેન્ટ એપ્રુવ. કે પછી ઘણીવાર એવું થતું હોય કે તમે આટલા મોટા સ્ટોકમાં કેરી લાવતા હોય તો ઘણી બધી કેરી હળેલી હોય, બગડી ગયેલી હોય, તો એ કેરીનું તમે શું કરો છો? એ ટોટલ કેરી અમારે કેરેટમાં ભરે ને બહાર વેસ્ટેજમાં ચાલી જાય છે. ઓકે, બરાબર. એ અમે યુઝ કરવામાં આવતી નથી. અરે શું વાત છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ક્લીનનેસનું અને કસ્ટમરની હેલ્થનું કેટલું બધું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે. થોડાક નજીક આવો મારી સાથે, હું તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આખી કેરીની હાર કરી નાખેલી છે અને કેટલી સરસ રીતે અહીંયા કેરીઓ પાથરેલી છે લાઇનસર. અને આ જેટલા ભાઈઓ છે બધા આપણા, તો એ બધા લોકો અહીંયા જે સારી કેરીઓ છે એ પસંદ કરી રહ્યા છે. હું તમને આપણે એક કેરી જોઈએ. ભાઈ એક કેરી લઉં છું, વાંધો નહીં ને? હા. તો આ મિત્રો કેરી છે, થોડાક નજીક લાવજો જતીનભાઈ. આ કેરી તમે જુઓ કે કેટલી પાકેલી ને કેટલી સરસ કેરી છે. આ વ્યક્તિઓ દ્વારા આ જે કેરી હોય છે એ પસંદ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ બીજી પ્રોસેસ માટે જતી હોય છે. તો મિત્રો અત્યારે આપણે ફેક્ટરીની અંદર ત્યાં છીએ કે જ્યાં ખૂબ જ સરસ જોરદાર કામ થાય છે અને તમને જાણીને પણ નવાઈ લાગશે. અહીંયા મિત્રો થોડાક નજીક આવો, તમે નજીક આવો જતીનભાઈ. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ તપેલાની અંદર કેરીઓ નાખવામાં આવી છે અને અહીંયા આનું જે વોશિંગ છે કરવામાં આવે છે. હવે આપણે અંકિતભાઈને જ પૂછીએ કે અહીંયા શું થાય છે. તો અંકિતભાઈ આપણે આ શું થઈ રહ્યું છે અત્યારે અહીંયા? અત્યારે કેરીને અત્યારે વોશિંગ થાય છે. હવે પલ્પ માટે તૈયાર છે કેરી, હવે મશીનમાં જશે, એમાંથી એનો રસ નીકળશે. મતલબ તમે વિચાર કરો કે અહીંયા આ નોર્મલ કેરી જે આપણે લાવીએ એવી કેરી છે જે વોશિંગ થઈ આમાં મૂકી અને આ મશીનમાં નાખવામાં આવશે એટલે સીધો એમાંથી તાજો જે રસ છે નીકળવાનો છે. તો ખરેખર આ પ્રોસેસ જે છે એ ખૂબ જ રસપ્રદ છે. આપણે અંકિતભાઈને થોડીક એની વિશે વાત કરીએ અને આપણને બતાવશે પણ કે કેવી રીતે અહીંયાથી રસ નીકળે છે અને કઈ રીતે કામ થાય છે. તો અંકિતભાઈ આમાં કઈ રીતે પ્રોસેસ? આમાં અત્યારે વોશિંગ થાય છે કેરીને. હવે અત્યારે જો તા પલ્પર ચાલુ થશે એમાં એનો રસ નીકળવામાં આવશે. હવે આપણે તા જઈએ. ચાલો આવજો જતીનભાઈ. હવે મિત્રો તમે અહીંયા જુઓ કે અહીંયા પલ્પ થઈ રહ્યું છે. જોજો અહીંયા કેરીને કઈ રીતે નાખવામાં આવે છે, તમે જોઈ શકો છો. હવે આ કેરી અહીંયા નાખી
અને આ મશીનની અંદર પડે છે અને સીધો હવે આ કેરીનો જે છે એ રસ નીકળવાનો છે. તો ભાઈ ખરેખર બહુ ગજબની ટેકનિક છે અને ખરેખર બહુ આધુનિકતાથી આ કામ કરવામાં આવે છે. અને આનો બીજો ફાયદો શું છે તમને ખબર? બીજો ફાયદો એ છે કે અહીંયા ક્લીનનેસનું ખૂબ જ સરસ રીતે ધ્યાન રાખવામાં આવે. હવે મને ઈચ્છા છે કે એક કેરી હું આમાં ચડાવું તો હું એક કેરી ચડાવું છું, બરાબર. આ એક કેરી છે અને આ જો મેં અહીંયા મૂકી દીધી અને આપણી કેરી હવે ધીમે ધીમે ઉપર જાય છે અને હમણાં એનો રસ પણ જે છે એ નીકળવાનો. ના રસ આપણે પીવાના છીએ પાછા અત્યારે, બરાબર. તો હવે આપણે અંકિતભાઈ ક્યાં જવાનું છે? બધું આપણે ઓકે, આગળ ચાલો. હા, તો મિત્રો ઓલી થોડી ઘણી કેરીઓ હમણાં જે નાખેલી હતી એ કેરીનો રસ પણ અહીંયા તૈયાર થયો છે. હવે આમાં તમે જોશો તો તમને એમ થશે કે ભાઈ કેરીઓ તો થોડીક જ નાખેલી હતી પણ આ આટલી બધી કેમ રસ નીકળી ગયો? તો મિત્રો આ તો પહેલેથી બનાવેલી હતી એ કેરીનું છે, પણ આપણે જે બનાવેલું અહીંયા તમે જોઈ શકો છો. અને આ જે એમાં એક કેરી આપણી પણ નાખેલી છે અને એનો જે રસ છે સ્વાદિષ્ટ અહીંયા નીકળતો હોય છે. તો આ સરસ રીતે કામ કરવામાં આવે છે અને આટલી જો એની સાઇઝ છે કેટલી મોટી. ફેક્ટરીની અંદર આ રસ જે જ્યાં સ્ટોરેજ કરવામાં આવે છે એ બનાવવામાં આવેલું છે એ તમે નોર્મલી જોઈ શકો. હવે મિત્રો અહીંયાની એક ખાસિયત શું છે ખબર? કે કેરી તમને માત્ર એક સિઝનની અંદર નથી મળતી પણ આ જ કેરી તમને 12 માસ 12 મહિના સુધી મળે છે. તો આપણે હવે એ જોશું કે અહીંયા કેવી રીતે કામ કરવામાં આવે છે. ચાલો જતીનભાઈ મારી સાથે. તો મિત્રો અત્યારે આપણે જે સેક્શનમાં છીએ ત્યાં સ્લાઇસ થઈ રહ્યું છે. અહીંયા તમે ઘણા બધા જોઈ શકતા હશો વર્કર્સ કે આપણા ભાઈઓ બહેનો જે છે કામ કરી રહ્યા છે. થોડાક નજીક લાવજો જતીનભાઈ. ઓકે, તો તમે આ આખો સેક્શન જે જુઓ કે જ્યાં સ્લાઇસિંગ થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કેરી હોય છે કાપવામાં આવે છે અને તેનું સ્લાઇસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે કેરી હોય છે એનો રસ બનવા માટે તૈયાર થતી હોય છે. એટલે કે તમે જુઓ કે ફેક્ટરીની અંદર કેટલી સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા જે કામ છે કરવામાં આવે છે. અમારે 35 વર્ષથી છે કેરીના રસનું. અરે વાહ, શું વાત છે. અને આપણે તમારા કસ્ટમરને શું લોકો કરતા તમે અલગ આપો છો? અમારી જે ક્વોલિટી છે મેઇન ક્વોલિટી ઉપર છે. 100% નેચરલ શુદ્ધ કેરીનો રસ જ મળશે. જે બજારમાં જે કાર્બનથી કેરી પકવે એ નહીં, અમારે નેચરલ કેરી પકવીને એનો અમે રસ કાઢીએ. અમારા રસમાં તમારે લેબોરેટરી ટેસ્ટ કરાવવાની છૂટી છે. અમે 100% નેચરલ ફ્રોઝન રસ અમે 12 મહિના તમને આપશું. કસ્ટમરને એ જણાવવા માંગીશ કે એકવાર તમે આવો અમારા જે નજીક કંપની ડેપોની મુલાકાત લો, એકવાર અમારો રસ તમે ટેસ્ટ કરો, તમને બીજો કોઈ ભાવશે નહીં માર્કેટમાં. 100% શુદ્ધ અને નેચરલ રસ અમારે ત્યાંથી તમને મળશે. આ ધંધો છે અમારે જે 2-3 પેઢીથી અમારા બાપ દાદા ચાલે છે. મારા પપ્પા આમાં ખૂબ ને કાકા અમારા બંને ખૂબ મહેનત કરીને આ ધંધાને આગળ લાવ્યા છે. મેં ખુદ ફૂડ કેમિસ્ટનો કોર્સ કરીને આ ધંધામાં મેં આગળ વધાર્યું છે. મેન ક્વોલિટી છે, મેન ક્વોલિટી અમે મેન્ટેન કરીએ છીએ. નહીં, અમે ફ્રેન્ચાઇઝી કે કોઈ આપતા નથી. એનું કંઈ કારણ ફ્રેન્ચાઇઝી ન આપવા? અને અમારી જે ક્વોલિટી છે જળવાઈ રહે એની માટે અમે કોઈ ફ્રેન્ચાઇઝી કોઈ આપતા નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે કેરીનો રસ છે અને તમે હમણાં જોયું કે અહીંયા કઈ રીતે તમે બને છે અને કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ રીતે તમે જોઈ શકો. આપણે તેમના ઓનર સાથે પણ વાત કરી. તો હવે આપણે આનો ટેસ્ટ કરવાના છીએ. મિત્રો તમને કહું ને કે બહુ જ જોરદાર છે. તેમની ઘણી બધી બ્રાન્ચ છે, મતલબ તેમની ઘણી બધી શોપ છે. ત્યાં તેઓ અહીંયાથી તેમનો બધી જગ્યા પર રસ પહોંચાડે છે. અને તેમની ખાસ વાત શું છે કે તેઓએ અમને અહીંયા તેમની ફેક્ટરીની વિઝિટ કરવા દીધી. તે માટે અંકિતભાઈનો ખૂબ ખૂબ આભાર. અને હું તો બેક કેમેરા હતો અને બાકી તો તમને ખબર જ છે કે જયભાઈએ બતાવ્યું જ છે. તો હવે આપણે રસનો મજા માણીએ. મિત્રો આમાં કેરીનો સ્લાઇસ નાખેલો છે અને રસ છે બહુ જ જોરદાર છે. તમને મજા જ આવી જાય એમ પીવાની.